હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજ પોષી પૂનમ છે, તો આજે આપણે બગદાણા દર્શન કરવા જવાના છે. તો મારા બ્લોગમાં બના રહેજો. આજ તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવીશ અને બજરંગદાસ બાપાના દર્શન આપણે કરવા જવાના છે. અને ગોહિલવાડમાં એવું ગામ નથી જ્યાં બજરંગદાસ બાપાની મઢી ન હોય. ઠાર ગોહિલવાડમાં બધે તે બાપાની મઢી છે. આપણે ગામડે ગમે ના ગામડે જાવી તો આપણે બજરંગદાસ બાપાની તો મઢી જોવા મળે જ છે. અને હવે આપણે એવા જ તે બજરંગદાસ બાપાના આપણે દર્શન કરવા જવાના છીએ. તો અને આપણે જો અહીંયા ભાવનગર પાસે તે ઝાંઝરી આવ્યું ત્યાં એમનો જન્મ થયેલો છે. અને તે પણ આપણે વિડીયો મૂકેલો છે, જો ન જોયો હોય તો તે પણ તમે જોઈ લેજો. અને હવે આપણે બગદાણા દર્શન કરવા જવાના છીએ, તો મારા બ્લોગમાં બનાવી રહેજો. આપણે બગદાણા દર્શન કરવા જવાના છીએ. જો આપણે ઠંડી બહુ પડે છે એટલે આપણે જો હારે ધરસી પણ લઈ જવાના છીએ. બહુ ઠંડી અને પવન એટલો છે. જો ગાડીમાં પેટ્રોલ પુરાઈ નાખ્યું છે અને આ બાજુ હવાનું છે, તે હવા ચેક કરાવે છે. જો આપણે ટોલ નાકે પહોંચી ગયા છીએ. આ ટોલ નાકો છે, બગદાણા જતા આવે છે વચમાં. ફાઇનલી અમે બગદાણા પહોંચી ગયા. અને આ રાતે રોશની થાય તો કેટલી મસ્ત લાગે છે આ રોશની બધી. અંદર કરતા જ જો કાળ ભૈરવ દાદાના દર્શન થઈ ગયા. એમાં જાની રશ્મિબેન રમેશભાઈ નવસારી વાળા ત્યાં ત્યાંથી અંતુલા માતાજીના મંદિર પાસે પહોંચી જાય. આપની સાથે આવેલા બહેનો જો અહીંયા બધું વાસણ પિત્તળનું પડ્યું છે. જો આ મંદિરનો નકશો છે. આ બાજુ જો બજરંગદાસ બાપાની નવું મંદિર બજરંગદાસ બાપાનું. આ બાજુ જમવાનું છે. હવે આપણે પ્રસાદ લેવા જઈએ છીએ. બહાર ક્યાંક ઉભા છે તાંડલા વાળા. જો આ પ્રસાદી લેવા આપણે પહોંચી ગયા બગદાણા. આ બાજુ જો આબદીનનું છે. બાજુ જો પુરુષોનું છે. પ્રસાદી લેવાનું.
એમાં કોઈ ગેરંટી નથી આપતો 2000 જો હાલી ન હોય કે તો આમાં બેસી જાય. હવે આપણે આ મંદિરે દર્શન કરવા જઈશું. હેઠેથી ઉપર આવ્યા. આ બાજુ જો આવશે. જો અહીંયા બજરંગદાસ બાપાના દર્શન થાય છે. હેઠે